તેઓ લોભ કરે છે એટલે ત્રીજો પુરુષ બહુવચન થયું એટલે સહ તૌ અને તે લુભ ધાતુ છે બરાબર અને ય વિકરણ પ્રત્યય લાગે અને અંતિ પ્રત્યય છે વિભક્તિનો એટલે લુભ વત્તા ય વત્તા અંતિ લુભ્યંતી તે લુભ્યંતી અમે બે મૂંઝાઈએ છે તો પહેલો પુરુષ દ્વિવચન થયું તો અમે બે માટે આવામ અને મું ધાતુ છે મું વત્તા ય વત્તા વસ પૂર્વના આનો આ થાય એટલે યનો યા થશે એટલે મુયા વહ સનો ર અને રનો વિસર્ગ તમે બે ત્યાગ કરો છો તો બીજો પુરુષ દ્વિવચન તો યુવામાં આવશે યુવામ ત્યજ ધાતુ પહેલા ગણનો છે જે ગણનો ધાતુ હોય એનો વિકરણ પ્રત્યય લગાવવાનો જેમ કે આમાં બેમાં ય લગાવ્યો આમાં ત્યજ પહેલા ગણનો છે તો અ લાગશે ત્યજ વત્તા અ વત્તા થસ ત્યજ થહ તો શું બનશે ત્વમ યુવામ તો યુવામ ત્યજ થહ તમે ક્રોધ કરો છો તો બીજો પુરુષ બહુવચન ત્વમ યુવામ યુયમ તો અહીંયા આગળ યુયમ ક્રુદ્ધ ધાતુ છે ક્રુદ્ધ વત્તા ય વત્તા થ એટલે ક્રુધ્ય થ પછી મ પછી ક આવ્યો તો કનો અનુનાસિક ગ થશે તો રૂપ શું થશે યુયમ ક્રુધ્ય થ તે બે નાસી જાય છે ત્રીજો પુરુષ દ્વિવચન તો અહીંયા આગળ તૌ આવશે નસ ધાતુ છે ય ચોથા ગણનો ય વિકરણ પ્રત્યય લાગશે અને તસ વિભક્તિનો પ્રત્યય તો અહીંયા આગળ શું થશે તૌ નશ્યતઃ અમે નૃત્ય કરીએ છીએ તો વયમ નૃત્યામહ પહેલો પુરુષ બહુવચન અહીંયા આગળ ન છે પછી મ પછી ન છે તો નનો અનુનાસિક ન થશે તો વયમ નૃત્યામહ